ગુજરાતમાં ડ્રગ્સનો વેપાર ચિંતાજનક રીતે વધ્યો છે। ડ્રગ્સ વિરુદ્ધની લડાઈ માત્ર રાજ્યોની સરહદ કે દરિયાકાંઠા પર જ નહીં પણ કોર્ટરૂમમાં પણ મજબૂતીથી લડાઈ રહી છે। ગુજરાતમાં એનડીપીએસ એક્ટ હેઠળ કેટલાક આરોપીઓને સજા થઈ છે। કઈ રીતે સમાજમાંથી ડ્રગ્સના દૂષણને ડામવા કાયદો મદદરૂપ બન્યો છે તે વિશે જાણીએ। કાયદાનો કડક સકંજો અને ઝડપી ન્યાય જ ડ્રગ્સના આ ઝેરને જડમૂળથી ઉખેડવામાં સફળ થશે। પરંતુ એફએસએલ રિપોર્ટ મોડા આવવા, સાક્ષીઓ હાજર ન રહેવા, પોલીસ પ્રક્રિયામાં ખામી અથવા કોર્ટમાં કેસોની ભરમાર, આવા કારણોસર સામાન્ય રીતે એનડીપીએસના કેસોમાં ચુકાદો આવતા વર્ષો વીતી જાય છે। તેમાં પુરાવાની પ્રક્રિયા ખૂબ ટેકનિકલ અને કડક હોય છે। સમાજમાં હાલમાં તાજેતરમાં જે આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સની હેરાફેરી ખૂબ જ પ્રમાણમાં વધી ગયેલ છે। જે ડ્રગ્સની હેરાફેરીને નાબૂદ કરવા માટે કાયદો કડકમાં કડક અમલમાં આવે તેમજ કડકમાં કડક સજા થાય, જેથી બીજા અન્ય ઇસમો આવું કૃત્ય કરતા અટકે તેમજ નશાકારક પ્રવૃત્તિ અટકે। તેમજ હાલના તાજેતરમાં યુવાધન જે બરબાદ થઈ રહેલ છે તે યુવાધન બરબાદ ના થાય તે ધ્યાનમાં રાખીને આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે। એનડીપીએસ કેસમાં આરોપીને દોષિત ઠેરવવા પ્રોસિક્યુશનને કાયદાની દરેક જોગવાઈનું કડક પાલન કરવું પડે છે। જપ્તી કાયદેસર રીતે થઈ હોવી જોઈએ। સીલિંગ અને સેમ્પલિંગ નિયમ મુજબ થવું જોઈએ। એફએસએલ રિપોર્ટ વિશ્વસનીય હોવો જોઈએ અને ચેઇન ઓફ કસ્ટડી તૂટેલી ન હોવી જોઈએ। નાની ટેકનિકલ ખામી પણ આરોપીને નિર્દોષ ઠેરવી શકે છે। જો કે મજબૂત પાસું એ જોવા મળ્યું કે ગુજરાતમાં સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ દ્વારા છેલ્લા 8 મહિનામાં 47 કેસમાં સજા ફટકારવામાં આવી। કોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા વારંવાર નાર્કોટિક ડ્રગ્સ બાબતે નામદાર જજશ્રીઓને સૂચના આપવામાં આવેલ। તે સંબંધે નામદાર સેશન જજશ્રી બીબી રાજપૂત સાહેબનાઓએ 11 મહિનામાં ટોટલ 48 કેસોમાં ચાર્જશીટ તેમજ સપ્લિમેન્ટરી ચાર્જશીટ સાથે આરોપીઓને કન્વિક્શન કરેલ છે। 8 મહિનામાં 47 દોષિતોને સજા। આ આંકડો માત્ર સંખ્યા નથી, પરંતુ સંદેશ છે। તપાસ એજન્સી, પ્રોસિક્યુશન અને કોર્ટ તંત્ર વચ્ચે વધુ સંકલન અને જવાબદારી સાથે કામગીરી થઈ રહી છે। આ ઝડપી ન્યાય પ્રણાલી ડ્રગ્સ માફિયાઓ માટે એક કડક ચેતવણી સમાન છે। ડ્રગ્સ વિરોધી કાયદામાં જો તપાસ પ્રણાલી સુવ્યવસ્થિત અને ટેકનિકલી સચોટ રહેશે તો ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવવાનું સપનું ચોક્કસપણે સાકાર થશે। ધવલ બારોટ, GSTV।